નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના લુણવા ગામે આવેલા શેણાળ માતાજીના મંદિર પાસે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાને પગલે બંને જૂથો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ ફરિયાદ રામજીભાઈ માળી દ્વારા નોંધવામાં આવી હતી. તેમની ફરિયાદ મુજબ તેઓ તેમના કાકાના દીકરા હરચંદજી અને બાના દીકરા દીપાજી સાથે શેણાળ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમયે 6 જેટલા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન તેમણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. બીજી ફરિયાદ પરેશભાઈ માળી દ્વારા નોંધવામાં આવી છે. તેમની ફરિયાદ અનુસાર તેઓ અને તેમના પિતા સમરદાજી મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારે આરોપી હરચંદજી માળી તેમને ધક્કો મારી મંદિરની બહાર કાઢ્યા હતા. હરચંદજીએ તેમને અગાઉ થયેલી છેડતીની ફરિયાદનો ઉલ્લેખ કરી મંદિરે આવવા માટે પ્રશ્ન કર્યો હતો, જેના કારણે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ખેતરમાં મારામારી થઈ હતી, જેમાં 10 જેટલા લોકોએ પરેશભાઈ અને તેમના પિતાને માર માર્યો હતો. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. પરેશભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી અને ઈજા પહોંચાડવા બદલ 10 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. બંને ફરિયાદોના આધારે થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.